મેયર જે છે એ સ્થાયી વોર્ડ નંબર 4ના છે અને દિવાતારે અંધારું એવી વાત છે ભાઈ. વારંવાર આ પ્રકારની ગંદકી રહેશે તો અગાઉ બાળકોની અનિયમિતતા સામે આવે છે. એની આ જ ગંદકી કારેલીબાગમાં હોત તો આટલા વર્ષો સુધી રહેતી. વોર્ડ નંબર 4 મેયર જે છે એ સ્થાયી વોર્ડ નંબર 4ના છે અને દિવાતારે અંધારું એવી વાત છે ભાઈ. તમે જોઈ શકો છો ગંદકીનું સામ્રાજ્ય છે, વર્ષોથી આ પોઝિશન છે અને મેયરને બી આજે 4 વર્ષ પૂરા થયા. આ કામગીરીનો કોઈ નિકાલ આવતો નથી. નાના નાના ભૂલકા બાળકો ગંદકીથી ટાઈમ ઓન થઈ ગયા છે. તો અમે વારાઘડીએ એમને અરજી વિરોધ કરીએ છીએ, વારાઘડીએ અમે એમને બોલાવીને રજૂઆત કરીએ પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. તો આ પ્લોટ સ્લમ એરિયો છે એના માટે કામ નથી કરતા. એસટી ઓબીસીના બાળકો ભણે છે એના માટે નથી કરતા. આ જ ગંદકી કારેલીબાગમાં હોત તો આટલા વર્ષો સુધી રહેતી. અલકાપુરીમાં હોત તો રહેતી. આજે આ સ્કૂલની બાજુમાં જે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ તે ગંદકી બાબતે અવારનવાર રજૂઆતો વોર્ડ ઓફિસમાં કરવામાં આવે છે. વોર્ડ ઓફિસમાંથી જો કર્મચારીઓ નિયમિત આ સફાઈ ઉપર જો ધ્યાન આપવામાં આવે તો આ સ્કૂલની અંદર ભણતા બાળકો જે છે લગભગ 685 જેટલા બાળકો અભ્યાસ કરે છે તો એના આરોગ્ય બાબતે પણ આપણે થોડુંક વિચારી શકીએ. જો વારંવાર આ પ્રકારની ગંદકી રહેશે તો અગાઉ બાળકોની અનિયમિતતા સામે આવે છે. એની પાછળના કારણો ભૂતકાળમાં અમે જોયેલા છે. બાળકોને શરદી, ઉધરસ, તાવ આ પ્રકારના રોગો થાય છે. તો આ રોગોને નિવારવા માટે કે આ બાબતનો કાયમી ઉકેલ થાય એ જરૂરી છે. અને જો કાયમી ઉકેલ જોવા મળશે તો ભવિષ્યમાં બાળકો પણ નિયમિત થશે અને આ ચોખ્ખાઈ જે છે એનાથી લોકોનું પણ સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહેશે. ઋષિ વિશ્વામિત્ર પ્રાથમિક શાળા, બપોર પંકજ બરડોળ.